હું એક વિધવા છું અને મારી ઉંમર 29 વર્ષ છે અને મારા પતિ ગુજરી ગયા છે. 7 વર્ષ થઈ ગયા છે અને મારે એક છોકરી છે અને હું એક નાનું ગામ ભેગા ગામમાં રહું છું. મારી છોકરી કોલેજ કરે છે, હું ખેતી કરીને મારું ઘર ચલાવું છું. મારા પાડોશીની નજર મારા ઉપર હતી. તે મારી સાથે સંબંધ બાંધવા માંગતો હતો અને મારે પણ બહુ કરવાનું મન હતું, પણ હું શરમને કારણે કંઈ કરી શકી ન હતી. એકવાર હું ખેતરમાં કામ કરતી હતી ત્યારે મારો પાડોશી પિયુષ આવ્યો અને મને પાછળથી પકડી લીધી અને આવો મજો 7 વર્ષ પછી આવ્યો હતો. એટલા માટે મેં એમને કંઈ ન કીધું અને થોડી વાર પછી તે મારા શરીરને કિસ કરવા લાગ્યો અને મને પણ બહુ મજા આવતી હતી. પછી ધીરે ધીરે મારા આખા શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો. પછી તેનો હાથ મારા બંને પગની વચ્ચે સામાન ઉપર આવ્યો. મને બહુ મજા આવી. પછી તે મારા કપડાં ઉતારવા લાગ્યો. તે પહેલાં તે મારો બ્લાઉઝ ખોલ્યો, પછી અંદર બ્રા પહેરેલી હતી તો ખોલી. પછી તે ધીરે ધીરે મારી પેટીકોટ ખોલ્યો. હું કપડાં વગર ઊભી હતી અને તે મારા આખા શરીર ઉપર હાથ ફેરવીને કિસ કરતો હતો. મને બહુ મજા આવતી. પછી તેને તેના કપડાં ઉતાર્યા અને મને જમીન ઉપર સુવાડીને મારા ઉપર સૂઈ ગયો. મને હોઠ ઉપર કિસ કરવા લાગ્યો. મને તે મારી સાથે કરવા લાગ્યો. બહુ મજા આવતી હતી મને અને તે 15 મિનિટ સુધી એ કરતો રહ્યો. પછી તે મારા ઉપરથી ઊભો થયો અને કપડાં પહેરીને ત્યાંથી જતો રહ્યો. પછી હું પણ ઊભી થઈ અને મારા કપડાં પહેર્યા. હું કપડાં પહેરીને ત્યાંથી ઘરે જતી રહી. 15 દિવસ પછી મને એક વાત ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું અને તે છોકરો પિયુષ છે. પછી હું તે ખેતરમાં કામ કરવા ગઈ ત્યારે પિયુષ પણ ત્યાં ખેતરમાં કામ કરતો હતો અને મારા ખેતરમાં બાજરી ઊભી હતી. મેં પિયુષને ત્યાં બોલાવ્યો અને પિયુષ ત્યાં આવી ગયો અને તે આવતા જ મને ગળે લગાવી લીધી અને ફરીથી તે મને કિસ કરવા લાગ્યો. પહેલાં મને હોઠો ઉપર કિસ કરી અને મારા ગળા ઉપર કિસ કરતો હતો. મને મારા વાળો બાજુ કરતો હતો. મને ફરીથી મજા આવવા લાગી. તે જે કરતો હતો તે હું કરવા દેતી હતી અને મને બહુ મજા આવતી હતી. તે મારા આખા કપડાં ઉતારી દીધા. પછી તે તેમના પણ કપડાં ઉતારી દીધા અને મારી સાથે કરવા લાગ્યો. તે કેટલીક વાર કરતો રહ્યો. પછી તે મારા ઉપરથી ઊભો થયો અને મેં કીધું કે હું પ્રેગ્નેન્ટ છું અને આ છોકરો તારું છે, હવે શું કરીશું? આ વાત સાંભળીને પિયુષ ગભરાઈ ગયો. હું ગામમાં કઈ રીતે મોઢું બતાવીશ? હવે આપણે બંને શું કરીશું? પિયુષે કીધું કે આપણે હોસ્પિટલ જઈ અબોર્શન કરાવી લઈએ. પાછી મેં કીધું કે હાલ આપણે હોસ્પિટલ જઈ આવ્યા અને મેં છોકરો પડાવી નાખ્યો. પછી હું ઘરે આવી. પછી થોડા દિવસો વહી ગયા. પછી એકવાર ફરી પિયુષ મને ખેતરમાં મળ્યો અને મેં જે પહેલાં 2 વાર થયું એ ત્રીજી વાર પણ થયું. પછી તે ત્યાંથી જતો રહ્યો. પછી 3 દિવસ પછી મને એક વાત ખબર પડી કે પિયુષ કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરે છે. મને અંદરથી બહુ ગુસ્સો આવ્યો અને હું પિયુષને મળવા ગઈ. મને પિયુષને કીધું કે તું આ લગ્ન ના કરીશ. હું તારા સાથે પ્રેમ કરું છું અને હું તારા સાથે રહેવા માંગુ છું. પણ પિયુષ ના માન્યો. પછી મને પિયુષ ઉપર બહુ ગુસ્સો આવ્યો અને મારા હાથમાં દાંતરડું હતું અને મેં દાંતરડું પિયુષના માથા ઉપર મારી અને પિયુષ મરી ગયો. પછી મને બહુ દુઃખ થયું. હું કેટલીક વાર ત્યાં બેઠી રડતી રહી. મેં મારા ખેતરમાં એક ખાડો ખણીને પિયુષને ત્યાં દફનાવી દીધો અને હું ઘરે જતી રહી. પછી કેટલાક દિવસો સુધી પિયુષના ઘરવાળા ગોતી રહ્યા હતા પણ ન મળ્યો. પછી મેં મારી છોકરી માટે એક સારો છોકરો શોધ્યો અને મેં તેની સાથે લગ્ન કરાવી દીધા. પછી મારી દીકરી ત્યાં જતી રહી અને મેં મારો બાકી જીવન એકલી વિતાવ્યો હતો. જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.